તો આ ક્લિપ આજ સાંજની જ છે જ્યારે અમે ચા પીતા હતા. ધીમે 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 બેટા ધીમે. ઓ ઇટ્સ ઓકે, મામા પોતું મારી દેશે. હા લાય હું પકડું. આ ડોન્ટ ડુ ધેટ. મામા પકડે. ચા ભાવે છે? લાઈફમાં પહેલી વાર ચા પીવે છે છોકરો. કેવી લાગી ચા? ટેસ્ટી. અને આજે મમ્માએ શું બનાવ્યું છે? વંશુની ફ્રેન્ડ આવી છે એટલે વંશુએ એને નાસ્તો આપ્યો. શું બનાવ્યું છે? પૌવાનો ચેવડો. હે ને? કેવો છે દેવું? મસ્ત. ચલો સરસ. અને ઘરની હાલત જોવો અમારા. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. લાસ્ટ વ્લોગ જેવો પૂરો થયો એવો જ વ્લોગ આ મેં ચાલુ કરી દીધો છે, કેમ કે ડેલી વ્લોગ્સ અપલોડ કરવા છે એવી ઈચ્છા છે. તો ચલો ચાલુ કરી દઈએ. અને સૌથી પહેલાં હવે મેં સ્ટાર્ટ કર્યું છે નવા વર્ષમાં કે હું બધાને વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી કહીશ. તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી. અને કેવો રહ્યો આજનો દિવસ એ હું તમને શોર્ટમાં કહું તો સવારથી વંશુ ગયો હતો સ્કૂલ. રૂટીન સરસ. યશપાલ ગયા હતા એમના કામે અને હું ને મમ્મી ઘરે હતા. પપ્પા હતા નહીં, પપ્પા પણ ગાંગડ ગયા હતા. તો બપોરે વંશુને લેવા હું ગઈ હતી સ્કૂલેથી. તો વંશુને લઈને આવીને એનું સરસ રૂટીન ચાલ્યું. બપોરે એ પણ સૂઈ ગયો હતો. તો આજે એ પણ ફ્રેશ છે. અને સાંજે ઉઠીને મેં બનાવ્યો નાસ્તો. નાસ્તામાં મકાઈના પૌવા તળ્યા, કેમ કે થોડો ઘણો નાસ્તો ઘરનો હોય તો ભાવે એવું થાય. બહારનો નાસ્તો તો બહુ જ લાવીએ છીએ અમે. અને ઘણી બધી વાર એમ થાય કે હવે બસ એ બધું ખાઈ ખાઈને કંટાળો આવ્યો છે, તો હવે ઘરનું કંઈક ખાવું છે. તો એવું જ હાલ હતું આ વખતે. તો આ વખતે વિચાર્યું ચલો હું ઘરે તળી લઉં. તો એમાં થોડી ઘણી સીંગ નાખીને મરચું મીઠું ને બુરું ખાંડ એ નાખીને બહુ જ ટેસ્ટી બન્યો છે. તો હવે થોડાક દિવસ અમારો નાસ્તો સાંજનો અને મે બી સવારનો પણ એ જ ચાલશે. ચા જોડે પણ મજા આવે, ભલે ગળ્યું હોય તો પણ. અમને તો એવી જ આદત છે કે થોડું થોડું ગળ્યું જોઈએ વધારે. તો હવેથી એ ખાઈશું રોજ. અને અત્યારે થઈ ગયો છે ડિનરનો ટાઈમ. અને ડિનરમાં હું બનાવું છું આજે રીંગણ બટેકા ટામેટાનું શાક અને રોટલી. અને મને વિચાર છે કે થોડી ખીચડી મૂકી દઉં, કેમ કે આજે મારે રોટલી ખાવાની ઈચ્છા નથી. સાંજે પણ આ બધો નાસ્તો બહુ કર્યો એટલે એમ થાય છે કે હવે થોડું આજે રાતની રોટલી સ્કીપ કરી દઉં. તો હું ખીચડી ખાઈ લઈશ અને બાકી બધાની રોટલી કરીશું. તો ચલો બનાવી દઈએ રોટલી શાક ને ખીચડી. The next day. જો સવારના નાસ્તામાં આજે લઈ આવ્યા હતા અમે ફાફડા, ચટણી, બે ચટણી, કઢી અને ચા. અને કમેન્ટ કરજો કે કોના કોના ઘરમાં આવી રીતે કેટલીમાં ચા ગળાય છે અને પછી રકાબીમાં પીવાની. મેં અહીંયા આવીને જ આવું જોયું. Many hours later. આજે છે અમારે કલરિંગ ડે. વંશુભાઈ કલર કરે છે. આ વાળો. હા એ વાળો યલો કલર એના નવા સ્કેચ પેન્સથી. હે ને? આમાં કલર લગી જશે. ઇટ્સ ઓકે બેટા. ક્યુટ લાગે છે બહુ જ. શો મી યોર હેન્ડ્સ. વાવ. આ કલરફુલ લગાડે. હવે જાણી જોઈને નહીં કરો બેટા, હવે અહીં કરો. ના અહીંયા નહીં, આમાં. હા એમાં જેક ફ્રૂટમાં. તો આજે તમને અમે દેખાતા આવીશું બીજી કારમાં, જે છે ટેક્સી. અમે કેબમાં જઈ રહ્યા છીએ અમદાવાદ. અને ડેડી ઓલરેડી અમદાવાદ છે એટલે અમે આજે કેબમાં જઈ રહ્યા છીએ. કેબ બહુ જ મુસીબતે મળી પણ મળી ગઈ. ચલો જઈએ છીએ, પછી બતાવો આગળ શું કરીએ છીએ. વંશુને બલૂન મળી ગયો છે મેકડોનલ્ડ્સમાં. હે ને બેટા? હા એન્ડ વી આર વેઇટિંગ. ઓર્ડર આપી દીધો છે, હમણાં આવશે. ઓકે સો મેકડીમાં બર્ગર બધું ખાઈ આવ્યા. ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું. નહીં બેટા શું ખાધું? ફ્રેન્ચ ફ્રાઈઝ. અને થોડીક ડેડીની દીધી. થોડીક ડેડીને શેર કરી ફ્રેન્ચ ફ્રાઈઝ. અને મારી પતવાની હતી
હા એને વંશુ આજે બર્ગર ના ખાધું નહીં બેટા કેમ ના ખાધું મને કોક ભાવતું કોક ભાવતું ઓકે કોક ભાવતું ચાલો હવે પુષ્પા દેખાડો હા અમે વાઇડ એંગલ છીએ વાઇડ એંગલમાં વંશુને પુષ્પા દેખાઈ ગયો છે તો આયા ત્યારનો બતા કરે છે કે અહીંયા પુષ્પા છે પણ હા જોઈ લીધું હવે પુષ્પા તો હવે ક્યાં જઈએ છે ચાલો તમે લોકો અમારી સાથે જ રહો સ્ટે ટ્યુન પી લીધું પાણી ઓકે સો ડેડી અમને બહુ સરસ રીતે પિકઅપ કરી લીધા જેવા અમે ઉતરે એવા તરત ડેડી હતા જ ત્યાં સો અને કેબ મળી ગઈ એમ કહો 5 કેબવાળા કેન્સલ કર્યો ત્યારે મને કેબ મળી ખબર નહીં આજકાલ એવું બહુ છે ઉબર મળતી જ નથી કોણ રિલેટ કરે છે આ વાતમાં કમેન્ટમાં કહેજો તો કેમ કે મને તો બહુ ટાઈમથી આવું થાય છે હું કોઈની માટે ઉબર કરું કે મારી પોતાની માટે કરું મળતી જ નથી ફિનિશ કરી દીધું હોય ચાલો હવે ક્યાં જઈએ છીએ ગાઈઝ બેસ્ટ ચા મળે છે અહીંયા હું જ્યારે પણ અમે લોકો આવીએ અમદાવાદ ત્યારે અહીંયા ચા પીવું છું આજકાલ આમ તો નથી પીતી પણ આજકાલ જો આ ભાઈ બનાવે ને બહુ જ મસ્ત ચા હોય છે મમ્માના જ્યુસ બનાવી દેવું હા જ્યુસ કે વંશુ પીવે મમ્મા હા મમ્મા ચાલો ગાઈસ ચા પીવા ગોલ્ડન આવર ઓલ્સો કેટલો સરસ તડકો આવે છે જોઈ લો મમ્મા આ જ્યુસ બતાવો તો અમે પહોંચી ગયા છીએ હેરકટ માટે શ્યામલ 4 રસ્તા આજે અમે જઈએ છીએ ઝાહિદના બીજા સલોન પર ઉપર દેખાતું હશે તમને નામ હેર વીક સ્ટુડિયો ત્યાં જઈ રહ્યા છીએ કેમ કે આજે એના પહેલા સલોન પર નથી અને યશપાલ ગયા છે પાર્કિંગમાં એટલે હું ને વંશુ અહીંયા વેઇટ કરીએ છીએ આવે એટલે જઈએ ઉપર ત્યાં આવ્યા છીએ વંશુ આપણે હેર કટ કરાવવા તો જો 4 કલાક માટે બહાર જઈ આવ્યા અને બધું જે થોડું ઘણું નાનું મોટું કામ હતું એ કરી આવ્યા આજનો સન્ડે ફૂલ ટુ કામવાળો રહ્યો કામ બાકી હતું એ કર્યા યશપાલના 3-4 નહીં આવી ગેસ 5-6 જેવા જીન્સ ઓલ્ટર કરાવવા આપ્યા હતા તો એ લઈ આવ્યા અને વંશુને હેરકટ કરાવી આવ્યા લોંગ ટાઈમ પેન્ડિંગ હતું એ વસ્તુ તો એ થઈ ગયું અને હવે ઘરે આવીને ડિનર બહાર ના કર્યું અમે કેમ કે મેગડી ખાઈ લીધું તો ઓલરેડી એટલે ભૂખ નથી તો કીધું ઘરે જઈને કંઈક બનાવી નાખીશું ને ખાઈ લઈશું તો ઘરે આવ્યા તો મમ્મી લોકોને બી બાકી જ હતું એમણે સ્ટાર્ટ નહોતું કર્યું હજી કંઈ બનાવવાનું અમે ઘરે 7:15-7:30 જેવા આવ્યા તો હવે બનાવું છું હું દાળ ઢોકળી ફટાફટ બની જશે એમાં તો બહુ વાર ના લાગે એટલે એ બનાવીશું ને ખાઈ લઈશું આજનો સન્ડે અમારો ઓકે સો અહીંયા જો આ વ્લોગનો એન્ડ લઉં છું આ 2-3 દિવસનો વ્લોગ છે ઘરે હોઉં તો બહુ શૂટ નથી કરતી કેમ કે એકનું એક હોય ઘરનું બહુ રૂટીન ચેન્જ હોય નહીં એટલે હું બહુ નથી શૂટ કરતી પણ હું ટ્રાય કરીશ કે ઘરે પણ જે કરવું હોય તમને લોકોને બતાવું તો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું અને કાલથી મંડેથી એક નવો ફ્રેશ વ્લોગ ચાલુ કરીશ તો ચલો તમને આ વ્લોગ કેવો લાગ્યો કહેજો મને અને જો ગમ્યો હોય તો પ્લીઝ જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને જો વંશુની સાયરન ચાલુ થઈ ચલો બહુ લાંબુ થાય એની પહેલાંનો એન્ડ લઈ લો આ વ્લોગનો બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ